મિત્રો, આજે આપણે એક નવી માહિતી લઈને આવી ચૂક્યા છીએ. આમ તો અવનવી માહિતી છે એ આપતા જ હોઈએ છીએ. આજે આપણે જે વાહન વ્યવહાર જે છે એટલે કે આરટીઓ જે છે એને જે નવા જે નિયમો લેવા છે એના વિશેની ચર્ચા આપણે વિડીયોમાં કરવાની છે. મિત્રો, હવે તમે ઘરે બેઠા ટેસ્ટ આપીને પણ લર્નિંગ લાયસન્સ છે મેળવી ચૂકો છો. આવો આરટીનો એક નવો નિયમ છે બન્યો છે. જો તમે વાહન ચલાવો છો અને તમારે તેનું પ્લાનિંગ લાયસન્સ કઢાવવું છે તો તમારે હવે આરટીઓના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. કેમ કે આ પ્રક્રિયા એકદમ હવે સરળ બની ચૂકી છે. તમે ઘરે બેસીને પણ ફક્ત એક ટેસ્ટ આપીને અને તમારું લર્નિંગ લાયસન્સ છે પ્રાપ્ત કરી શકો છો. તમે તમારા ઘરે બેસીને લેપટોપ, કોમ્પ્યુટર કે મોબાઈલ ફોન દ્વારા આરટીઓની વેબસાઇટ ઉપર જઈને ફક્ત ઇન્ટરનેટ અને કેમેરાની મદદથી તમે આ ટેસ્ટ છે આપી શકો છો. આરટીઓમાં આના માટે વિકલ્પ પણ આપવામાં આવ્યો છે, જે વર્તમાન ચાલુ ફેબ્રુઆરી માસથી જ આ નિયમ છે એ લાગુ થવાનો છે. તો તેના વિશે આપણે જરૂરી માહિતી છે પ્રાપ્ત કરીએ. તમે જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો. ઘરે બેઠા તમે લર્નિંગ લાયસન્સની ટેસ્ટ આપી શકો તો કઈ રીતે, તો એ જોઈએ આપણે. સરકારી નિયમ મુજબ જો તમારે વાહન ચલાવવું છે તો તમારી પાસે તેનું લર્નિંગ લાયસન્સ અથવા લાયસન્સ હોવું ખૂબ જરૂરી છે. તમે આરટીઓની ઓફિસે જઈને તમે પણ આ લાયસન્સ મેળવતા હતા. તે હવે તમારા માટે ટેસ્ટ આપવાનો રહેતો હતો, પરંતુ હવે તેમાં ઘણા બધા સુધારા વધારા છે કરવામાં આવ્યા છે. તમે તમારા ઘરે બેસીને જ આ ટેસ્ટ આપી શકો છો. હવે તમારે આ ટેસ્ટ આપવા માટે આરટીઓ ઓફિસ જવું પડશે નહીં. જ્યાં પણ તમે ઇન્ટરનેટ, વેબસાઇટ અને વેબ કેમેરાની મદદથી તમે કોમ્પ્યુટર, લેપટોપ કે ફોનથી તમે હવે આ ટેસ્ટ છે આપી શકશો અને તમે લર્નિંગ લાયસન્સ મેળવી શકશો. સૌથી પહેલાં આ આઈટીઆઈ અને પોલિટેકનિક વિભાગની અંદર છે લાયસન્સ કઢાવવાની પ્રક્રિયા હતી. હવે તમે તમારા ઘરે બેસીને પણ આ જ પ્રક્રિયામાંથી પસાર થઈ શકશો. ટેસ્ટ કઈ રીતે આપવી તો એ જોઈએ. તો જે અરજદારે નવું લર્નિંગ લાયસન્સ કઢાવવાનું છે તેને સૌપ્રથમ આરટીઓની જે પરિવહનની જે પોર્ટલ છે, વેબસાઇટ છે, એની ઉપર જવાનું રહેશે. આ પરિવહન પોર્ટલ પર તમને બે ઓપ્શન જોવા મળશે. તમારે ઘરે બેસીને આ ટેસ્ટ આપવી છે કે આરટીઓ ઓફિસ પર જઈને આ ટેસ્ટ આપવી છે. આ બંનેમાંથી તમારે કોઈ એક ઓપ્શનને છે પસંદ કરવાનું રહેશે. જો તમે ઘરે બેસીને આપવા માંગતા હો તો એ ઓપ્શન પસંદ કરો અને આરટીઓમાં રૂબરૂ જાઓ તો એ ઓપ્શન. આ ઓપ્શન પસંદ કર્યા પછી તમને એક ટોકન છે જનરેટ થશે, ટોકન આપવામાં આવશે. એ પ્રમાણે છે તમે હવે કરી શકશો. એક બીજો ફેરફાર પણ આની અંદર થયેલો જોવા મળે. હવે લર્નિંગ લાયસન્સ છે ને એ માટે ટેસ્ટ આપવામાં આવે તે ટેસ્ટ એટલે કે પરિચય એકદમ હવે સરળ કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં જે પ્રશ્નો પૂછવામાં આવે તે 15માંથી કુલ 9 પ્રશ્નો તો સાચા પડશે ને તો પણ તમે હવે પાસ ગણાશો. પહેલા 15માંથી 11 પ્રશ્નો છે એ સાચા જરૂરી હતા, પરંતુ હવે પણ તેની અંદર બદલાવ લાવવામાં આવ્યો છે. 1/7/2024ના વાહન વ્યવહાર વિભાગના પત્રથી મેળવવામાં આવેલ અનુમોદનના આધારે કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989 નિયમ 11(4) અનુસાર હવે લર્નિંગ લાયસન્સના ટેસ્ટમાં 15માંથી 9 પ્રશ્નોના જવાબ સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે. આ પણ એક નવો બદલાવ છે આવેલો છે. ખૂબ જરૂરી માહિતી છે મિત્રો. જો તમને વિડીયો સારો લાગે તો અન્યને મોકલજો. ફેબ્રુઆરી માસમાં જ આ આખા ગુજરાતમાં છે એ લાગુ થશે. અત્યારે ઘરે બેસીને લર્નિંગ લાયસન્સ મેળવવાની સિસ્ટમ છે એ મહારાષ્ટ્રમાં ઉપલબ્ધ છે, પરંતુ ગુજરાતમાં પણ હવે આ ફેબ્રુઆરી એટલે કે ચાલુ માસથી આ સિસ્ટમ છે અમલમાં આવશે એવી આરટીઓના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવેલું છે. જે પાછળ ઘણા લાંબા સમયથી આ માટેની પ્રક્રિયા ચાલી રહી હતી. હવે આવનારા નવા મોટર વ્હીકલમાં લર્નિંગ લાયસન્સ કચેરીએ ગયા વિના ટેસ્ટ આપીને મેળવી શકાય તેવી સુવિધા કરવાની જોગવાઈ છે કરવામાં આવેલી છે. તો આ રીતે આ એક નવા નિયમો છે હતા જે તમારી સમક્ષ મૂકેલા છે.
હજી પણ કંઈ ફેરફાર હશે તો આપણે અન્ય વિડીયો દ્વારા તે જણાવશું.